મારે છે ને ટ્રાય કરવી છે સિંગ બનાવવાની. ઘરે ઘણી બધી માંડવી છે તો મેં કીધું ટ્રાય કરું ઘરની સિંગ મારાથી બને તો એકાદ. અને રોટલી માટે મને બધા પૂછતા હોય છે ને રોટલીનું કવર ક્યાંથી લીધું હતું ને એ જો આવી રીતના સેલ હોય ને ત્યાંથી. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, જો આજે છે વાર મંગળવાર અને મંગળવારની સવારે નાહી ધોઈ પૂજા કરી લીધી છે અને કિચનમાં પણ ઓલમોસ્ટ બધું જ સવારનું કામ હતું એ થઈ ગયું છે. અને હું જાઉં છું હવે શાક માર્કેટે. આમ તો સેટરડે સન્ડે હું જાઉં છું, બટ આ વખતે છે ને વાડીમાંથી આવેલું હતું, પ્લસ ફ્રીજમાં છે ને એટલી જગ્યા જ નહોતી કે આમ શાકભાજી લાવીને સ્ટોર કરું, કેમ કે બેક ટુ બેક દૂધ પણ આવતું હતું વાડીમાંથી ને આખું ફ્રીજ એટલું ભરેલું હતું ને કેમ કંઈ સમજાતું જ નહોતું. એટલે આજે તો મેં દૂધવાળાની ના પાડી છે કે દૂધ પણ ન લાવતા, એટલે શું છે કે દૂધ થોડુંક યુઝ થઈ જાય જે પડેલું છે ને એ. અને બાકી બસ જુઓ, અહીંયા જે પેલું રાખું છું ને હું હોલમાં, એક જ મારી પાસે આર્ટિફિશિયલ પ્લાન્ટ છે, એને ધોયો છે. અને માંડવીના દાણા પણ ઘણા બધા થઈ ગયા છે, તો આ માંડવીના દાણા ઉપરથી લઈ આવી છું, કેમ કે મારે છે ને ટ્રાય કરવી છે સિંગ બનાવવાની. ઘરે ઘણી બધી માંડવી છે તો મેં કીધું ટ્રાય કરું ઘરની સિંગ મારાથી બને તો. એકાદ મેં વિડીયો જોયો હતો કાલે, બટ મને આઈડિયા નથી કે કઈ રીતે બને. આજે ટાઈમ મળે તો ભલે, આજના વિડીયોમાં જો ન આવે ને સિંગ કઈ રીતે બનાવવી, તો જો કોઈને આઈડિયા ખબર હોય ને એક્ઝેક્ટ પ્રોપર પરફેક્ટ રીત, તો કમેન્ટ કરીને જણાવજો. આજના વિડીયોમાં જો હું ના બનાવું, દેખાડું નહીં તો, કેમ કે મને ખબર નથી, મને ટાઈમ મળશે તો જ બનાવીશ. એટલે એને કંઈક પલાળવા પડે અડધી કલાક ને એવું બધું મેં જોયું હતું, બટ લેટ્સ સી. ચાલો હવે હું ફટાફટ જાઉં છું માર્કેટમાં, કેમ કે પછી હવે તડકો થઈ જશે. હજી વાગી તો ગયા છે 11, પછી તડકો થઈ જશે અને પછી મજા નહીં આવે. તો ચાલો નીકળીએ ફટાફટ માર્કેટમાં જવા માટે. તો ચાલો, હું માર્કેટમાંથી જો આવી ગઈ છું અને એકદમ માર્કેટમાંથી આવું ને એટલે થેલો આખો ભરેલો જ હોય, એમાં ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ને બધી જ વસ્તુઓ જે કાંઈ બી સારી દેખાય લઈ જ લેતી હોઉં છું. અને અમારી અહીંયા વાડી પ્લોટની માર્કેટ છે ને ત્યાં બહુ જ સરસ શાક મળતું હોય છે. એટલે હું તરબૂચ પણ લાવી છું, આજે ટેટી લાવી છું. અને હવે લગભગ તરબૂચ અને ટેટી તો જ્યાં સુધી મળશે ને ત્યાં સુધી ખાવાના રહેશે. જેમ ઉનાળો આવશે ને એમ તરબૂચ પણ સરસ આવશે. અને બસ જો લસણ અને ડુંગળી સ્પેશિયલ આજે એ પણ લેવાના હતા, અને 2 કિલો ડુંગળી લીધી છે, 1 કિલો પહેલાં લસણ લીધું. અને માર્કેટમાં પછી અંદર ગઈ ને તો ત્યાં પણ મને બીજું સરસ લસણ દેખાણું, એટલે બીજું અડધો કિલો ત્યાંથી લીધું. એટલે એમ કરીને 1.5 કિલો જેટલું લસણ થઈ ગયું છે. લસણ હું એકસાથે ફોલી અને ફ્રીજમાં રાખતી હોઉં છું કે લાંબા સમય સુધી, કેમ કે જ્યારે એકદમ હળબડી હોય, ઉતાવળ હોય ને ત્યારે લસણ ફોલવાનો બિલકુલ ટાઈમ નથી હોતો. એટલે ફોલેલું લસણ છે ને ફ્રીજમાં બહુ સારી રીતે સ્ટોર કરીને રહેતું હોય છે. તો જ્યારે કરીશ ત્યારે આગળના વિડીયોમાં બતાવીશ. બાકી અત્યારે છે ને જો દાળ ભાત પલાળું છું. આજે સવારે કંઈ પ્લાન નહોતો, હમણાંથી મારે એવું જ થાય છે કંઈ પ્લાન ન હોય, બાકી ડેઇલીને માટે સવારે જ દાળ ને ભાત પ્રહાન જાય ને એટલે તરત જ હું પલાળી જ દેતી હોઉં છું. એટલે માર્કેટમાં ગઈ હતી ને એટલે આજ થોડુંક લેટ પણ થઈ ગયું છે. તો હવે શું કહી પલાળીશ નહીં, કદાચ 15-20 મિનિટ પલાળી અને પછી ફટાફટ એને બાફવા મૂકી દઈશ. તો ચાલો, દાળ અને ભાત લઈ લીધા છે અને એને વોશ કરી નાખશું અને પછી એને થોડી વાર પલાળવા માટે રાખી દઈશું. અને બાકી આજે ભીંડો લાવી છું. ઘણા સમયથી ભીંડાનું શાક નથી બનાવ્યું, અને લાસ્ટ ટાઈમ જ્યારે ભીંડાનું શાક બનાવ્યું હતું ને ત્યારે મને કમેન્ટ આવી હતી કે મને ડિટેલ રેસીપી આપજો. એટલે મેં કીધું ચલો આજે છે ને થોડુંક ભીંડાનું શાકની એક રેસીપી પણ શેર કરી નાખીએ. ઘણા લોકો કહેતા હોય કે અમારાથી ભીંડો સારો નથી બનતો હતો, બટ ખબર નહીં કઈ રીતે એકદમ સિમ્પલ ટેકનિક છે. હું તો બહુ અમારા ઘરમાં તો બહુ સિમ્પલી અને બહુ ફ્રિકવન્ટ બને છે. ભીંડો અમારા બધાનો એટલો જ ફેવરિટ છે. અને ભીંડાને પહેલાં તો છે ને સૌથી પહેલાં બહુ જ સારી રીતે વોશ કરવાનો અને પછી એક ભીંડાને લૂઈને સાફ કરવાનો. પછી મેં અહીંયા તેલ લીધું છે. ભીંડાના શાકમાં પાણી ન પડે એટલે તેલ થોડું વધારે લેવાનું. તેલની અંદર જીરું નાખ્યું છે અને ભીંડો એડ કરી દીધો છે. થોડી હિંગ નાખી છે. હું અહીંયા છે ને રાઈ બહુ ઓછી બધા શાકમાં હવે નાખું છું. પહેલાં હું રાઈ બહુ જ નાખતી, બટ હવે મને શાકમાં ઓછું ભાવે છે, સંભારામાં રાઈ જોઈએ. એટલે જીરું એડ કરી અને ભીંડો એડ કર્યો છે, અને એક નાનું ટમેટું હતું એ પણ સાથે એડ કરી દીધું છે. પહેલાં સારી રીતે જો એને તેલમાં મિક્સ કરી દેવાનો, પછી એની અંદર થોડી એવી હળદર નાખવાની. ભીંડાનું શાક છે ને એ જો થોડું કોરું મોરું ગમે ને કે ચીકણું ન થવું જોઈએ, તો એમાં છે ને મીઠું પહેલાં એડ નહીં કરવાનું. અત્યારે એને જો એમનેમ જ ચડવા દઈશું ઢાંકીને. થોડી વાર એમ લાગે ને કે ભીંડો જે છે એ ચડવા આવ્યો, અને હવે એમાં કોઈ આપણે આમ ભીંડોને હલાવીએ ને તો જે કોઈ લાળ થતી હોય, ચીકાશ એ નથી થતી, ત્યારે એમાં મીઠું એડ કરવાનું. મીઠું નાખી અને વળી પાછું 5 થી 7 મિનિટ સુધી ચડવા દેવાનું. અને સાવ લાસ્ટમાં એમાં ચટણી પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરવાનો. નહીંતર શું થાય કે એક તો શાકમાં તેલ તો ઓછું જ હોય અને પછી એ બળી જતું હોય, ને ચટણી અને ધાણાજીરુંના લીધે મસાલો બળે
તો ટેસ્ટ છે ને આખો જ એ જતો રહેતો હોય. એટલે સાવ લાસ્ટમાં ચટણી એડ કરવાની અને બસ છેલ્લે 2 મિનિટ સુધી પકાવવાનું અને પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો જો આપણું આ જે શાક છે બનીને રેડી છે. ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું. અમુક સિઝનમાં છે ને ભીંડો બહુ ચીકણો આવતો હોય તો એ ટાઈમે છે ને હું થોડું એવું આમચૂર પાવડર એડ કરતી હોઉં છું અને કાં પછી લીંબુ એડ કરતા હોય છે. આમચૂર પાવડરથી છે ને શાકનો આ ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે, ખાટો મીઠો. અમે રાજસ્થાન હતા ને ત્યાં અમારે જે માસી આવતા ને એ આમચૂર પાવડર નાખતા શાકમાં. તો ફ્રેન્ડ જો આજે છે ને, આજે નહીં પણ કાલે સાંજે હું ને પ્રહાન છે ને બહાર ગયા હતા અને બસ જો થોડી ઘણી પ્લાસ્ટિકની વસ્તુ લેવાની હતી તો લાવ્યા છીએ. આ છે આઈસ ક્યુબ માટે ઝીણું ઝીણું. જો એકદમ ઝીણા ઝીણા બરફ થાય ને એના માટે આ સિલિકોનનું છે. પછી આ પ્રહાન માટે લીધું છે ડ્રોઈંગનું, 20 રૂપિયાનું આવ્યું હતું આ તો. અને રોટલી માટે મને બધા પૂછતા હોય છે ને રોટલીનું કવર ક્યાંથી લીધું હતું ને એ જો આવી રીતના સેલ હોય ને ત્યાંથી મળી જાય. આ 30 રૂપિયાનું આવે. આ રીતના આવે છે. એક નીચે રાખવાનું, એક ઉપર રાખવાનું. ધોઈ નાખવાના અને પહેલાં થોડા કડક હોય પછી સોફ્ટ થઈ જાય. પછી એક બીજું આ ડિઝાઇન લીધી હતી મેં. આ એકદમ છે ને કોટન હોય છે ઉપરનું એટલે યુઝ કરવામાં આમ સારું પડે. ઘરે આપણી પાસે કાપડ હોય તો એ પણ આપણે યુઝ કરી શકીએ બનાવીને. જો આ રીતના 2 આ લીધા હતા અને એક છે ને ત્યાં નવી પેટર્ન આવી હતી, જો એ બતાવું. આનાથી છે ને મને એવું લાગે રોટલી સોફ્ટ ઘણી રહી છે. એક છે ને આ વાળું છે, આ 35 રૂપિયાનું આવ્યું છે. આ છે ને અત્યારે પેલી ડિઝાઇન્સ હવે ઓનલાઈન આવતું હોય છે. જો આવી રીતના આમ ખોલવાનું આમ અને આમ છે કે આવી રીતે કેસરોલમાં રાખી દેવાનું આમ. પછી આની ઉપર રોટલી રાખવાની અને પછી આવી રીતના બંધ કરી દેવાનું. જો આ એક થોડુંક અલગ આવ્યું હતું આ વખતે એટલે મેં ટ્રાય કરવા લીધું છે. બાકી આ વાળા તો હું રેગ્યુલર યુઝ કરું જ છું. એલ્યુમિનિયમ ફોઇલ તો યુઝ નથી જ કરતી. આ તો ક્યારેક એવું હોય કે મારી પાસે છે ને આ વાળા એક જ હતું. હા એ વોશમાં મતલબ મેં નાખ્યું હતું. એ છે ને સુકાઈ તરત જ જાય, 10 જ મિનિટમાં તડકે રાખીએ ને એટલે સુકાઈ જાય. બટ ત્યારે એવું થયું કે માસીએ સવારે જ ધોયું હતું અને તરત રોટલી કરી. પછી ભીના હતા એટલે ત્યારે અમે એલ્યુમિનિયમ ફોઇલ રાખી દીધું હતું. બાકી એલ્યુમિનિયમ ફોઇલ હું યુઝ નથી કરતી. ઇમરજન્સી માટે રાખી છે કે ક્યારેક બહાર જવાનું હોય કાં પછી કોઈને, મારા હસબન્ડ ઘણી વાર જતા હોય તો થેપલા છે કે પરોઠા છે કે કાંઈ પેક કરી દેવા હોય ને તો એવી રીતે એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ કરીએ છીએ. બાકી એક આ પાઉચ લીધું છે. આ ટ્રાન્સપરન્ટ પાઉચ એટલે લીધું છે કે મારા હસબન્ડની બધી પેન્સ રાખવા માટે. એ જે બધી અલગ અલગ પેનનો યુઝ કરીને લખતા હોય છે ને અહીંયા ઘરમાં બધે આડાવડી પેનો પડી હોય છે. એટલે આ હું એમના માટે લાવી છું કે આમાં એને પેન દેખાય સામે, એને ઇઝી પડે, શોધવું ના પડે. પછી આ પ્રહાને સુપર ક્લે લીધા છે. આ 40 રૂપિયાના એવા પ્લાસ્ટિકના સેલમાં છે ને 20, 30, 40, 50 રૂપિયાની એટલી વસ્તુઓ મળી જાય ને. પછી આ છે 160 રૂપિયાનું એક મોપ લીધું છે નીચે પાર્કિંગ માટે, પાર્કિંગ સાફ કરવા માટે. પ્લસ અમારે જ્યાં સીડીને છે ને એનું મોપ ખરાબ થઈ ગયું હતું એટલે માસી ઘરે તો પહેલાંથી પોતા કરે છે હાથેથી, બટ સીડીમાં અને નીચે પાર્કિંગમાં કરવું હોય ને તો આનાથી કરવાનું. તો એક આ લીધું. આ લેવા જ ગઈ હતી અને આ બધું લેવાઈ ગયું એવું થયું. પછી છે શાકભાજી ભરવા માટે આ ફ્રીજ બેગ્સ છે. અત્યાર સુધી તો છે ને મેં બહુ ટ્રાય કરી લીધું હતું. કાચના ડબ્બામાં ભરી લીધું હતું સ્ટોર કરીને. પછી પ્લાસ્ટિકની જે આપણે જબલા આવે ને અત્યારે તો મેં એમાં જ રાખું છું ધોઈ. શાકભાજી પહેલાં હું તો કાઢીને બધું ધોઈ નાખું, પછી તે જબલા ઊંધા કરી અને એમાં ભરતી હોઉં છું. બટ જબલાની અંદર એ છે ને પડ્યું અંદર આમ પેલું ક્યારેક છે ને ગેગી જાય, કહેવાય ને આપણે ગેગી જાય. હા ડબ્બા તો છે ને ફ્રીજમાં રાખવાની આપણે એટલી સ્પેસ જ નથી હોતી. એ ડબ્બા અને બધું રાખીને આપણે કહેવાય ને કે શાકભાજી એકદમ અરેન્જ કરતા હોય. મેં પણ એવી રીતના ડબ્બા બહુ પહેલાં લીધેલા હતા, બટ એ છે ને બહુ મેનેજ નથી થતા. એટલે આ વખતે હું આ થેલી લઈ આવી છું. થેલી છે ને સ્પેસ ઓછી રોકે અને આમાં સમય ઘણું બધું જાય, કેમ કે અમારે તો બધું ક્વોન્ટિટીમાં જ આવતું હોય. ટમેટા 1-2 કિલો આવે, બટેટા 1-8 કિલો હોય, 1-2 કિલો. પછી
કાકડી હોય 1-2 કિલો જેટલી, તો એટલું બધું ડબ્બામાં તો સમાય જ નહીં. ડબ્બામાં કોને સમાય કે જે 250 લાવતા હોય ને એમને એ ડબ્બા કામના. એટલે જો આ વારી નેટ લાવી છું, 10 રૂપિયાની એક આવી છે, સરસ છે. હવે મારે બધું શાકભાજી મેં ધોઈને રાખ્યું છે કાલનું, તો વિડીયો બનાવો હતો એટલે મેં એમાં ભર્યું નથી. હવે આજે આમાં બધું ભરી અલગ અલગ આવી રીતની 3 લાવી છું જો, એટલે 30 રૂપિયાની 3, એટલે 10 રૂપિયાની એક 9 લાવી છું. પછી થોડાક છે ને પ્લાસ્ટિકના ડબલા લાવી છું આવી રીતના નાની મોટી સાઇઝના. આ સૌથી મોટું છે ને આ 60 રૂપિયાનું આવ્યું, આની ક્વોલિટી સારી છે, કડક છે ને. તો પછી આ 40 રૂપિયાના, આ બે 30 રૂપિયાના અને આ બે 20 રૂપિયાના. આ છે ને અહીંયા કિચનમાં આપણે કંઈક સુધારતા હોય ને તો આમાં કચરો ભરવાને એમ થાય, કોઈક મતલબ એકદમ ટેમ્પરરી ગરમ વસ્તુ નહીં પણ કોઈ પણ એવી વસ્તુ સુધારવા અને એના માટે આ રાખ્યા છે. બાકી એક આ ટ્રે પણ લીધી છે, આ પણ બરફ માટે જ છે. આવી ટ્રે છે મારી પાસે, પણ આ ટાઈપની ડિઝાઇન એટલે લીધી હું છે ને લીંબુ લાવી છું ઘણા બધા સ્ટોર કરવા માટે, લીંબુનો રસ. એટલે આજના વિડીયોમાં તો નહીં પોસિબલ થાય, પણ કાલના વિડીયોમાં હું લીંબુનો રસ સ્ટોર કરવું છે. મારે પહેલી વાર લીંબુનો રસ સ્ટોર કરવો છે, કેમ કે ઉનાળામાં છે ને લીંબુ મોંઘા મળતા હોય છે, અને બીજું એ કે લીંબુમાં કોઈ રસ જ નથી હોતો, સાવ પહેલાં હોય છે સુકાઈ ગયેલા ને એવા જ. એટલે આ વખતે ટ્રાય કર્યું છે. મારે મમ્મીએ બહુ ટાઈમ પહેલાં એકવાર કર્યા હતા સ્ટોર, પણ એ કડવો થઈ ગયો હતો ને એવું કંઈક હતું, સારો નહોતો રહ્યો, એની સ્મેલ આવી ગઈ હતી એમાં. બટ લીંબુનો રસ સ્ટોર કોઈ કરતું હોય અને તો એની પ્રોપર ટેકનિક છે ને મને કમેન્ટ કરીને જણાવજો. પેલી બોટલમાં ભરીને નથી કરવું મારે, છે ને આવી રીતના શું કહેવાય આમાં ભરી અને બરફ જમાવી અને એક એક પીસ કાઢીને પછી ડબ્બામાં ભરીને રાખતા હોય ને એ રીતે કરવું છે. તો આમાંથી શું એક પીસ કાઢીને આપણે યુઝ કરી શકીએ. તો આવી રીતે કોઈ કરતું હોય ને તો પ્લીઝ મને કમેન્ટ કરજો આ વિડીયોમાં જ, કે જેથી કરીને હું નેક્સ્ટ ડે એનો યુઝ કરી શકું. સો ચાલો ફ્રેન્ડ્સ, જો એટલી શોપિંગ કરી હતી, લેવા ગઈ હતી હું એક મોપ અને લઈ આવી છું આ બધું. આ બધી વસ્તુ જરૂરી જ હતી, આ લેવાની જ હતી. આ રોટલીવાળા આ બધું છે ને પહેલાં વોશ કરી નાખીશ, કેમ કે આ બધું ધોવાનું જ છે આની સાથે. ચલો જઈશું કિચનમાં અને કરીએ પછી આજના કામની શરૂઆત. કાલે રાતે છે ને અમે આ બધું લઈને આવ્યા ને તો લેટ થઈ ગયું, 8:30 થઈ ગયા હતા. પછી પ્રહાનને થોડી ઘણી બીજી વસ્તુ લેવી હતી, મારે પનીર લેવું હતું, અને ઘણા ટાઈમથી હું કંઈ બહાર જ નહોતી નીકળી. તો પ્રહાન કે હાલો આપણે માર્કેટમાં એમ જ આટો મારીએ. એટલે થોડો આટો મારવા ગયા, આ બધી વસ્તુ લઈને આવ્યા અને આવીને 8:30 પોણા 9 થઈ ગયા. એટલે પછી મેં પછી તો રસોઈ કરી, જમ્યા ને એ બધું કામ કર્યું. પ્રહાનને હોમવર્ક મેં તો કરાવ્યું, એ બધું થયું. પછી હું પ્રહાનને અમે ત્રણેય રાતે પત્તે રમતા હતા અમારા હસબન્ડને, તો લેટ સુધી એ કર્યું. 12 વાગે સૂઈ ગયા. પછી આ વિડીયો બનાવવાનો રહ્યો જ ગયો હતો, એટલે મેં તો સવારમાં જ બનાવી લઉં. હવે છે ને હું જાઉં છું નાવા. પ્રહાન જસ્ટ હજી હમણાં જ સ્કૂલે ગયો છે, અને નાતા પહેલાં જ મેં કીધું આ બધો વિડીયો બનાવી લઉં, એટલે પછી આ બધી વસ્તુઓ જે છે ધીમે ધીમે એરેન્જ કરવા માંડું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરી દઉં છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.